નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો? સરસ રીતે યુનિટ ટેસ્ટ પૂરી કરી ગયા હશો. આપણે ચેપ્ટર નંબર 3 માં અગાઉના લેક્ચરમાં એમ ઉગાડ્યો ચંદ્રહાસ, એની અંદર કવિ પરિચયની સાથે સમગ્ર કાવ્યનો ભાવાર્થની સમજૂતી મેં આપી હતી. મુખ્ય પાત્ર સહિત મેં સમજાવ્યું હતું. બરોબર, આ બધી બાબતોનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા છીએ. આજે આપણે કાવ્યની શબ્દસહ સમજૂતી છે એ આપણે સમજવાની છે. શબ્દસહ સમજૂતી. હવે તમે સાથે રહેજો, ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખજો, શબ્દાર્થની નોંધ કરતા રહેજો. હવે હું અહીંયા તમને સમજાવતો જઈશ, એનો ભાવાર્થ સમજાવતો જઈશ. રાગ જે છે એ ગોડી રાગ છે, યાદ રાખજો. કવિ છે એ પ્રેમાનંદ છે, એમને માળભટ્ટ તરીકે ઓળખવામાં આવતા. સાહિત્ય પ્રકાર એમનો આખ્યાન ખંડ છે. ચંદ્રહાસ આખ્યાનમાંથી આ ઉદ્ગૃહિત કરવામાં આવેલું છે. મુખ્ય પાત્ર જે છે ચંદ્રહાસ, વિષ્યા, દૃષ્ટ બુદ્ધિ, મદન. હવે ક્યાં અને માગ્યા પ્રમાણે પ્રશ્નના જવાબ આપો એવો કોઈ પણ ટોપિક હોય અને એમાં એમ પૂછવામાં આવે કે વિષ્યા કઈ કૃતિનું પાત્ર છે, તો યાદ રાખજો દૃષ્ટ બુદ્ધિ, મદન કઈ કૃતિના પાત્ર છે. ચંદ્રહાસની તો તમને ખબર પડી જશે કે મુખ્ય પાત્રને આધારે ચંદ્રહાસ નામ આપવામાં આવ્યું છે, પણ બાકીના 3 પાત્રો છે એને ખાસ ધ્યાન રાખજો. આપણે હવે જે કઈ પંક્તિઓને જે છે શબ્દસહ સમજવાનું છે. પહેલી પંક્તિનો હું તમને અને વાંચી અને સમજાવું છું. યાદ રાખજો. વિષ્યાએ વિમાસી જોયું, એ પુરુષને હું નરખું, અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ યાં સરસ્યું. શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો. ભાવાર્થ એકદમ સરળ છે, પણ શબ્દ, હવે વિષ્યા શબ્દ આપેલો છે તો વિષ્યા જે છે મુખ્ય પાત્ર છે. પાત્રની અંદર વિષ્યા આપેલું છે એટલે વિષ્યાએ વિમાસી શબ્દ સાથે ધ્યાન રાખજો. શબ્દની સાથે ધ્યાન રાખજો. શબ્દ આપેલો છે વિમાસી. વિષ્યાએ વિમાસી. વિમાસી એટલે શું થશે તો કે વિચારવું. શું થાય? વિચારવું. વિષ્યાએ વિચારીને જોયું. બરોબર. એ પુરુષને હું નરખું. નરખું શબ્દ પ્રયોગ આપેલો છે, યાદ રાખજો. નરખું તળપદો શબ્દ છે. નરખું એટલે શું થશે? જોવું. બરોબર. એ પુરુષને, પુરુષ કોણ છે તો કે ચંદ્રહાસ, અન્ય પશુ પક્ષી ને માનવ નથી કોઈ. યાં શબ્દ આપેલો છે, કોઈ શબ્દ આપેલો છે, તળપદો શબ્દ છે. કોઈ, કોઈનો અર્થ શું થાય? કોઈ. બરોબર. અને શબ્દ આપેલો છે હિયા. શબ્દ આપેલો છે. કયો શબ્દ આપેલો છે? હિયા શબ્દ આપેલો છે. શબ્દ જે છે ટેક્સ્ટ બુક ની અંદર એ ધ્યાન રાખજો. હિયા શબ્દ આપેલો છે એટલે શું થશે? અહીંયા. હિયા શબ્દ આપેલો છે એનો અર્થ શું થશે? અહીંયા. અને સરસ્યું શબ્દ છે તો સરસ્યું શું થશે? સરસ્યું શબ્દ આપેલો છે એટલે કે નજીક, પાસે, ગમે તે પર્યાય શબ્દ લઈ શકાય. નજીક, પાસે. બરોબર. નજીક, પાસે, સમીપ, ગમે તે શબ્દ તમે મૂકી શકો. શબ્દાર્થ તમારે બધા સામે પંક્તિના શબ્દાર્થ મેં અહીંયા લખી દીધા છે કે વિષ્યાએ વિમાસી જોયું, એ પુરુષને હું નરખું, અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ યાં સરસ્યું. એટલે વિષ્યાએ વિચારી અને જુએ છે, કારણ કે કોતલપુર જે છે એ કોતલપુર શબ્દ આપેલો છે. હું ભાવાર્થની અંદર પહેલા તમને હું શબ્દ સમજાવું છું. કૌતુલપુર. હવે એ વનની અંદર સૂતો હોય છે. કોણ? ચંદ્રહાસ. અને ત્યાં સખીઓની સાથે જે છે કોણ જાય છે તો કે વિષ્યા.
બરોબર, એટલે એ ઉપવનની અંદર બગીચાની અંદર પ્રવેશે છે અને પ્રવેશી અને કહે છે, પ્રવેશી અને એ વિચારે છે મનોમન, કોઈની સાથે સંવાદ નથી, મનોમન કલ્પના જે છે એ કલ્પનાની વર્ણન અહીંયા પ્રેમાનંદે કરેલું છે. વિષ્યાએ વિમાસી જોયું એટલે કે વિષ્યા જે છે બધી રીતે વિચારી અને જુએ છે અને એ પુરુષને જુએ છે. નરખું શબ્દ આપેલો છે એટલે કે એ પુરુષને જુએ છે, ઉપવનની અંદર એ પુરુષને જુએ છે, વિચારી અને એ પુરુષને જુએ છે અને મનોમને વિચારે છે કે અહીંયા પશુ પક્ષી કે માણસ નથી કોઈ, બરોબર, આજુબાજુ નજીક પાસે અહીં કોઈ પણ નથી, પશુ નથી, પક્ષી કે નથી કોઈ માણસ, આવું વિચારે છે. પહેલી પંક્તિની અંદર સંપૂર્ણ ભાવાર્થ આ રીતના કહી શકાય. ફરી વખત હું ભાવાર્થની આખી વિસ્તૃત સમજૂતી આપું છું કે ઉપવનની અંદર બગીચાની અંદર વિષ્યા જે છે એ વિચારી અને જુએ છે, વિચારી અને જુએ છે અને કોને જુએ છે તો કે પુરુષને જુએ છે. એ પુરુષ કોણ છે તો કે ચંદ્રહાસ છે, ચંદ્રહાસને જુએ છે અને ચંદ્રહાસને જુએ છે અને ચંદ્રહાસને જુએ છે પછી એ વિચારે છે કે અહીંયા નજીકની અંદર કોઈ પણ નથી, પશુ નથી, માણસ કે નથી કોઈ પક્ષી, અને એ વિચારે છે, એવું એ વિચારે છે. તો આ પહેલી પંક્તિનો ભાવાર્થ છે. હવે આપણે જોઈએ, સાથે રહેજો તમે, તમારી બુકની અંદર પણ નોંધ કરતા જાય. તો હવે બીજી પંક્તિ જોઈએ. રખે ચતુર તુરી કહેતો સ્વામી જાગશે તો શું થાશે, નિદ્રા વસથી કેમ ઉઠાડું, પછી શું કહેવાશે. પ્રશ્નાર્થ. રખે, રખે શબ્દ જે છે એ પણ એક તળપદો શબ્દ છે. રખે, આ અહીંયા પહેલી પંક્તિના શબ્દ અર્થ પૂરા થઈ ગયા. રખે, રખે એટલે શું થશે, કદાચ, જાણે, ગમે તે અર્થ લઈ શકાય. રખેનું રખે પણ મૂકી શકો. રખે. ચતુર, ચતુર એટલે કે હોશિયાર, ચાલાક, અને તુરી, તુરી શબ્દ પ્રયોગ કરેલો છે, યાદ રાખજો. તુરી એટલે અશ્વ, ઘોડો, સમાનાર્થી શબ્દો છે, બરોબર. તુરી એટલે શું થશે, અશ્વ, ઘોડો. કહેતો સ્વામી એટલે કે કહેશે સ્વામીને તો, કહી દેશે તો, જાગશે તો શું થશે, અને એ નિદ્રાવસ્થની અંદરથી જાગી જશે તો શું થશે, બરોબર. જાગશે તો શું થશે, નિદ્રાવસ્થી, નિદ્રાવસ્થી એટલે શું થશે, ગાઢ નિદ્રા, અને નિદ્રામાં, બરોબર, શબ્દ પ્રયોગ આપેલો છે નિદ્રાવશ. શું થશે, ગાઢ નિદ્રા. હવે ખાસ ધ્યાન રાખજો, કેમ ઉઠાડું, પ્રશ્નાર્થ, અને પછી શું કહેવાશે. એટલે આ આખા શબ્દાર્થ જે છે એ ત્રણ શબ્દ મુખ્ય છે. હવે એની અંદરના બાકીના શબ્દો જે છે એ સરળ શબ્દો છે, તમને સમજાઈ પણ જશે. હવે એ પોતે એવું વિચારે છે કે આ ચતુર અશ્વ છે, બરોબર. કોણ છે આ ચતુર અશ્વ જે છે તે કદાચ એના સ્વામીને જાણ કરી દેશે તો, કારણ કે ઉપવનની અંદરથી જે છે દુષ્ટ બુદ્ધિએ એની સાથે સંદેશો મોકલાવેલો છે અને થાક ઉતારવા માટે થઈ અને કોતલપુર શહેરની અંદર એ બગીચાની અંદર એ અશ્વને જે છે એક જગ્યા ઉપર રાખી અને સૂતો હોય છે અને એ ચંદ્રહાસ પાસે વિષ્યા આવે અને ઘોડો જે છે કંઈ પણ જાણ કરી દે તો આવો વિષ્યાને ડર લાગે છે, બરોબર. એટલે કદાચ આ ચતુર અશ્વ જે છે, ચતુર એટલે કે ચાલાક, હોશિયાર, આ ઘોડો છે એ ઘોડો એમના સ્વામીને જાણ કરી દેશે તો, અને એ જાગી જશે તો શું થશે, અને જાગી જશે તો શું થશે, ગાઢ નિદ્રામાં છે, એને હું કેમ ઉઠાડું, પછી શું કહેવાશે, અને પછી શું કહેવાશે. કારણ કે અચાનક જ એક સ્ત્રી પુરુષ પાસે આવે અને કદાચ એની સાથે એ જાગે, નજીક હોય તો શું કહેવાશે, આવો પ્રશ્ન વિષ્યાને થાય છે. ફરી વખત સમજૂતી આપું છું કે આ ચતુર અશ્વ જે છે, હોશિયાર ચાલાક અશ્વ જે છે એ એમના સ્વામીને જાણ કરી દેશે તો
બરોબર, અને એ ગાઢ નિદ્રામાં સૂતા છે અને જાગી જશે તો શું થશે એ અને એને હું કેમ ઉઠાડું, આ પ્રશ્ન જે છે એ અને પછી શું કહેવાશે આ પ્રશ્ન જે છે એ એના મનની અંદર ઉદ્ભવે છે. તો આ રીતના બીજી પંક્તિનો ભાવાર્થ છે. હવે પછી આપણે ત્રીજી પંક્તિની અંદર જોઈએ. ત્રીજી પંક્તિમાં શું કીધું છે સાથે રહેજો, ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખજો. હે અશ્વ તું અતિ અનુપમ, તારો રૂડુવાન માગી રે, લેઉં છું હું માનીને, રખે કરતો સ્વામીને જાણ. હવે કોની સાથે સંવાદ કરે છે તો કે અશ્વ સાથે, ઘોડા સાથે, મનોમન. હવે એમાં શું કીધું? હે અશ્વ સંબોધન જ આપીને કહે છે, સંબોધન વિભક્તિ છે હે અને ઓ, બરોબર. હે અશ્વ, હે ઘોડા, પણ અહીંયા અશ્વનું અશ્વ જ લેશું, અશ્વ શબ્દ આવી ગયો છે, તુરી, અશ્વ, ઘોડો, પણ અહીંયા હે અશ્વ તું અતિ અનુપમ, તું અતિ અનુપમ. અનુપમ શબ્દ જે છે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, અનુપમ, જેની કોઈ ઉપમા ન આપી શકાય તેવું, જેનું વર્ણન ન થઈ શકે તે, અથવા તો જેની ઉપમા ન આપી શકાય તેને શું કહેવાય? અનુપમ. બરોબર. શું કહે છે કે તું અતિ અનુપમ, તારું રૂડુવાન. શબ્દ પ્રયોગ ઉપર ધ્યાન રાખજો. રૂડુ શબ્દ આપેલો છે. કયો શબ્દ આપેલો છે? રૂડુ. રૂડુ. હવે અનુસ્વાર ક્યારે આવે? અક્ષર ઉપર. અહીંયા ડુ ઉપર અનુસ્વાર છે, રૂડુ. ડુ ઉપર અનુસ્વાર ક્યારે આવે? કે જ્યારે શબ્દના અંતે જો એ શબ્દ બહુવચન થતો હોય તો જ અનુસ્વાર આવે. આ જોડણીનો નિયમ છે. રૂડા એ બહુવચન થાય એટલે શું થશે? એનું અનુસ્વાર આવી શકે. રૂડું એટલે શું થશે? સુંદર. બરોબર. આ નિયમ સમજાઈ ગયો કે દુમ ઉપર અનુસ્વાર ત્યારે આવે કે જ્યારે બહુવચન થતું હોય. આના જેવો જ એક શબ્દ હું તમને આપું, કૂતરું, કૂતરા, બહુવચન થયું. દાખલા તરીકે લીંબુ શબ્દ છે તો બુ ઉપર અનુસ્વાર ના આવે, કારણ કે લીંબુ તો કે લીંબા નો થાય, બહુવચન લીંબા નો થાય. નહીં તો લીંબુ લી ઉપર આવશે, બુ ઉપર નહીં આવે. નકર તો લીંબુ, બુ તો એનું બહુવચન લીંબા નો થાય. એટલે એ ધ્યાન રાખજો. પણ જે અક્ષરનું બહુવચન થતું હોય ત્યારે છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર આવે છે. બરોબર. એટલે એ ધ્યાન રાખજો. હવે પછી શું કીધું કે રૂડું વાન. વાન, વાન એટલે શું થશે? મારુતિ વાનની વાત નથી. વાન એટલે શરીર, દેહ. માગી રે, લેઉં છું હું માની. બરોબર. વાન, વાન એટલે વર્ણ, એમનો રંગ. વાનનો અર્થ શું થાય? આપણે કહીએ કે ઘઉં વર્ણ વાન છે, અથવા તો રૂપાળો વાન છે. દેહનો જે કંઈ પણ દેહ છે, શરીર જે છે, એમનો રંગની વાત છે. એટલે કે કોઈનો જે છે એ ઘઉં વર્ણનો વાન હોય, કોઈનો કાળો વાન હોય, કોઈનો જે છે એ એકદમ રૂપાળો અથવા તો એકદમ સફેદ વાન હોય. એ બધી વાનની વાત કરેલી છે. હું માની શબ્દ, માનીની એટલે શું થશે? શબ્દ લખું છું માનીની. માનીની એટલે ધ્યાન રાખજો, અહીંયા શબ્દ પ્રયોગ કરેલો છે માનીની. અભિમાની સ્ત્રી અથવા તો સ્વમાની સ્ત્રી. બરોબર. માનીની. હવે શું કીધું છે? રખે કરતો સ્વામીને જાણ, તો તારા સ્વામીને મારી જાણ ન કરતો. બરોબર. હવે આખા શબ્દ પ્રયોગ થઈ ગયા છે. રખે, રખેનો શબ્દ આપણે આગળ આવી ગયો છે. રખે પછી કરતો સ્વામી. સ્વામી એટલે કે ઘોડાનો એ માલિક. માલિક કોણ છે? ચંદ્રહાસ. બરોબર. સ્વામીને જાણ. તો અનુવાદ અને આખી શબ્દ સમજૂતી શું થશે?
હે અશ્વ તું અતિ અનુપમ છે, તું અતિ સુંદર છે. હે અશ્વ તું અતિ સુંદર છે. તારો વાન પણ એકદમ સુંદર છે, તારો રંગ પણ એકદમ સુંદર છે. હું સ્વમાની તારી પાસે માંગી લઉં છું, હું સ્વમાની સ્ત્રી તારી પાસે માંગી લઉં છું કે આ વાતની જાણ તું તારા સ્વામીને ન કરતો. બરાબર, હું સ્વમાની સ્ત્રી તારી પાસે માંગી લઉં છું, તું તારા સ્વામીને આ વાતની જાણ કરતો નહીં. ફરી વખત હું આખું સમજાવું છું. હે અશ્વ તું અતિ સુંદર છે, તારો વાન તારો રંગ અતિ સુંદર છે, ખૂબ સુંદર છે તું. બરોબર, હું તો સ્વમાની સ્ત્રી છું, અભિમાની સ્ત્રી છું. બરોબર, તું તારી પાસે હું માગી લઉં છું કે કદાચ તું સ્વામીને મારી જાણ ન કરતો. રખે શબ્દ આપેલો છે, તું તારા સ્વામીને જાણ કરતો નહીં. બરોબર, આ એક આખી પંક્તિ પૂરી થઈ ગઈ. હવે પછીની પંક્તિની અંદર જોઈએ. ચોથી પંક્તિમાં તારે રત્ન જડિત મુખ મોરડો, ઉદિયાચળ ઉગિયો ભાણ, પેંગણા તારા પરમ મનોહર, રત્ન જડિત પલાણ. તારે રત્ન જડિત મુખ મોરડો. હવે જે શબ્દ પ્રયોગ જે છે, તારે રત્ન જડિત, રત્ન જડિત એટલે કે રત્નોથી, બરોબર, હીરાઓથી. બરોબર, રત્નો એટલે શું થશે? હીરાઓથી. અને મુખ મોરડો, મુખ મોરડો શબ્દ પ્રયોગ કરેલો છે. મુખ મોરડો એટલે કે આપણે બળદ હોય કે કોઈ પણ જે છે એ પ્રાણીઓને વશ કરવા માટે થઈ અને એમના મુખ ઉપર દોરીથી બનાવેલો મોરડો જે છે એ પહેરાવવામાં આવતો હોય પ્રાણીઓને વશ કરવા માટે. બરોબર, એટલે કે તને જે મુખ ઉપર મોરડો પહેરાવેલો છે દોરીનો, એ પણ રત્નોથી જડિત છે, રત્નોથી જડેલો છે. હવે શું કીધું છે? ઉદિયાચળ ઉગિયો ભાણ. ઉદિયાચળ શબ્દ છે અને મુખ મોરડો શબ્દ પણ હું લખું છું, ધ્યાન રાખજો. અહીંયા મુખ મોરડો, મુખ મોરડો, મુખ મોરડો શબ્દ જે છે તો પશુને બાંધવાનું દોડ અને પશુ અને મુખે બાંધવાનું દોરડું. પશુઓને મુખે બાંધવાનું દોરડું. મુખ એટલે કે એમના મોઢા ઉપર, બરોબર, બાંધવાનું દોરડું. અને પછી શબ્દ આપેલો છે ઉદિયાચળ. શબ્દ આપેલો છે ઉદિયાચળ. ઉદિયાચળ એટલે મેરુ પર્વત. તમે ધોરણ 10 ની અંદર ગંગા સતીની રચના ભણી ગયા હશો કે મેરુ રે ડગે જેના મન નો ડગે, ભલે ને ભાંગી રે પડે બ્રહ્માંડ રે. એ મેરુ પર્વત એમાં આવે છે. ઉદિયાચળ એટલે કે કાલ્પનિક પર્વત છે, કે કાલ્પનિક પર્વત છે. મેરુ પર્વત વાસ્તવિકતામાં કે હકીકતમાં નથી, પણ કાલ્પનિક, કલ્પના કરેલો છે. ઉદિયાચળ. ઉગિયો ભાણ. ભાણ શબ્દ આપેલો છે. સૂર્ય, ભાનુ સમાનાર્થી શબ્દ છે, ધ્યાન રાખજો. બરોબર, પછી શું કીધું? પેંગણા તારા પરમ મનોહર. પેંગણા શબ્દ આપેલો છે. બરોબર, પેંગણું શબ્દ ઉપર ધ્યાન રાખજો. પેંગણું શબ્દ આપેલો છે. ઘોડાના સવારને પગ રાખવા માટેનું સ્થાન. શબ્દ સમૂહ છે પેંગણું, કે ઘોડાના સવારને પગ રાખવા માટેનું સ્થાન, જગ્યા. એ મેં તમને અગાઉના લેક્ચરમાં એક આખો જે છે એ આ રીતના ફોટો પાડીને દોરીને બતાવેલું હતું. બરોબર, આ રીતના જે છે એ પેંગણાઓ હોય છે કે આ બે બાજુ જે છે એ અને પીઠ ઉપર જે છે એ રહી જાય છે અને ઘોડે સવાર હોય એના પગ જે છે એ બંને એના ઉપર રહી જાય છે, એટલે પેંગણું. પછી શું કીધું? તારા પરમ મનોહર. પરમ એટલે શું થશે? કે શ્રેષ્ઠ, ઉત્તમ. અને મનોહર એટલે કે
મનને હરી લે તેવું. મનોહર શબ્દ છે, મનને હરી લે તેવું. અને પછી શું કીધું છે? રત્ન જડિત પલાણ. રત્ન જડિત શબ્દ જે છે એ રત્નોથી જડિત, બરોબર. અને પલાણ શબ્દ જે છે એ હું શબ્દ લખું છું પલાણ. ઘોડાની પીઠ પર રાખવામાં આવતું આસન, બરોબર. ઘોડાની પીઠ હોય ને એના ઉપર ગાદી જેવું રાખવામાં આવે છે, બરોબર. એટલે હું આસન શબ્દ પ્રયોગ કરું. આસન નો આસન તો આપણે નીચે જ પાથરવાનું હોય, બરોબર. પણ આ ઘોડાની પીઠ ઉપર પાથરેલું છે, બરોબર, મૂકેલું છે, એટલે કે પલાણ, બરોબર. એ શબ્દ છે. હવે શબ્દ સ જે છે તમને બધા શબ્દો મળી ગયા છે, બરોબર. હવે આનો આપણે આખો ભાવાર્થ જોઈએ કે તારું મુખ મોરડું, મોઢે જે છે બાંધવાનું દોરડું જે છે એ એકદમ રત્નોથી જડિત છે. રત્નો એટલે કે રત્નોથી જડેલું છે. દોરડું જે છે એ રત્નોથી જડેલું છે. જાણે મેરુ પર્વતની ઉપર ઉદયાચળ એટલે કે મેરુ પર્વત ઉપર જે છે એ સૂર્ય ઉગ્યો હોય એવું તારું જે છે એ સૂર્ય ઉગ્યો હોય એવું લાગે છે. મેરુ પર્વત ઉપર સૂર્ય ઉગ્યો હોય, તને જોતા તો મેરુ પર્વત ઉપર સૂર્ય ઉગ્યો હોય એવું લાગે છે. પછી શું કીધું છે કે તારા પેંગણા પણ અત્યંત મનને હરી લે તેવા છે. અને તારું પલાણ જે છે એ પલાણ પણ જે કે તારા ઉપર જે પીઠ ઉપર આસન મૂકેલું છે એ પણ રત્નોથી જડેલું છે. ફરી વખત શબ્દ સમજૂતી હું આપું છું, ભાવાર્થ આપી દઉં છું. ઘોડાનું વર્ણન કરો, બરોબર. વિષયાએ કરેલું ઘોડાનું વર્ણન કરો તો એમાં આ બધી બાબતો આવશે. યાદ રાખજો પ્રશ્નના જવાબની અંદર. હવે શું કીધું છે કે તારું અને એકદમ મુખ મોરડો જે છે એ મોઢે બાંધવાનું દોરડું જે છે એ પણ રત્નોથી જડિત છે. અને એક તને જોતા મેરુ પર્વતની ઉપર જે છે સૂર્ય ઉગ્યો હોય એવું લાગે છે અને એટલો તો સુંદર છે. અને પછી શું કીધું છે કે તારા પેંગણા જે છે એ એકદમ અત્યંત મનોહર છે, મનને હરી લે તેવા છે. અને તારા પીઠ ઉપર જે પલાણ મૂકેલું છે એ પલાણ પણ રત્નોથી જડિત છે, રત્નોથી એ જડેલું છે. તો આપણે જેટલો આજે આ 4 પંક્તિઓ ભણ્યા છે, 4 પંક્તિનો ભાવાર્થ જે છે એ તમારે હોમવર્ક ની અંદર 2 વખત લખવાનો છે. ભાવાર્થ 2 વખત લખવો. તો આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ